ઉજ્જૈન નગરમાં ચંદ્રસેન થયા છે. એક દિન સવારનો સમય હતો. રાજા ચંદ્રસેન શિવાલયમાં બેઠા બેઠા ભગવાન શિવનું પૂજન કરતા હતા. ગામની એક ગોવાલણ જે મહાદેવની પરમ ભક્ત હતી, ગાયો ચરાવનારી, ગાયોનું પાલન કરનારી આ ગોવાલણ પોતાના નાનકડા દીકરા શ્રીકરને આંગળી પકડી અને સાથે મહાદેવનું દર્શન કરવા લઈ જાય છે. અને ખૂબ મારી માતાઓને પ્રાર્થના, તમારા બાળકોને શિવાલય લઈ જાઓ, રામજી મંદિરે લઈ જાઓ, દર્શન કેવી રીતે કરાય, પગે કેવી રીતે લગાય, પ્રણામ કેવી રીતે કરાય, પ્રાર્થના કઈ રીતે કરાય, કઈ રીતે સ્તુતિ કરાય, કઈ રીતે ભગવાનને યાદ કરાય, કઈ રીતે પ્રભુ પ્રાર્થના કરાય, કઈ રીતે યજ્ઞો કરાય, આ બધું આપણા બાળકોને આપણે આપવું પડશે. અવસર તો નહીં મળે આપણને, પણ ક્યારેક જો કે પ્રતિબંધ છે ત્યાં તમને જવાબ ન મળે. આપણા ભારત દેશની રહેલા મદ્રેસાઓની અંદર તેના બાળકોને કઈ રીતે ટ્રેનિંગ આપવામાં આવે છે. આપણને તો જો પ્રવેશ નિષેધ છે, પણ કઈ રીતે તેના બાળકોને ટ્રેનિંગ આપે છે એ આપણા સુધી પહોંચતું જ નથી ને. પણ દુઃખદ છે કેટલું ધર્મ જનૂન ભરવામાં આવે છે. રોજ ગોવાલણ પોતાના બાળક શ્રીકરને મહાકાલેશ્વર લઈ જાય છે. માં જેવી રીતે દર્શન કરી ત્યારે શ્રીકર નામનો ગોવાળ મહાદેવનું દર્શન કરે છે. માં જેવી રીતે પગે લાગેલી ત્યારે શ્રીકર મહાદેવને પ્રણામ કરે છે. માની આંગળી પકડીને ભગવાન મહાકાલેશ્વરને પરિક્રમા કરે છે, શિવાલયની પરિક્રમા કરે છે. માં જેવી રીતે મહાદેવ સાથે પ્રાર્થના કરી તો શ્રીકર પણ માને જોઈ જોઈને પ્રાર્થના કરે છે. અને શિવાલયમાંથી કઈ અવાજ બહાર આવી રહ્યો છે. શ્રીકર નામના ગોવાળે પૂછ્યું કે માં, અંદરથી અવાજ કોનો આવે છે? અત્યારે ગોવાલણે કહ્યું કે બેટા શ્રીકર, આપણા નગરના રાજા છે ને ચંદ્રસેન, એ ભગવાન મહાકાલેશ્વરના પરમ ભક્ત છે. તેથી મહાકાલેશ્વર મહાદેવના શિવાલયમાં બેસીને નિરંતર મહાકાલેશ્વર મહાદેવની સ્તુતિ કરે છે. અને સાંભળ બેટા શ્રીકર, આપણું નગર એટલું બધું સુખી સંપન્ન છે, સૌનું આરોગ્ય છે, કોઈના જીવનમાં કલેશ નથી, કોઈના જીવનમાં દુઃખ નહીં, આ નગરમાં કોઈ પ્રત્યે રાગ દ્વેષ ઈર્ષા કે વેરવૃત્તિ નથી. એવું આ દિવ્ય નગર છે, સ્વર્ગ કરતા પણ સુંદર આપણું ઉજ્જૈન નગર છે. અને ઉજ્જૈન નગરની દિવ્યતા, ભવ્યતા, સુંદરતા એ આપણા રાજા ચંદ્રસેનની શિવ ભક્તિનું ફળ છે. આ માતા ગોવાલણ પોતાના બાળક શ્રીકરને સમજાવે છે કે બેટા, આ મહાદેવની ભક્તિ કરે છે ને આપણો રાજા, તેથી આપણે સૌ બહુ સુખી છીએ. આ શિવ ભક્તિનું ફળ છે બેટા. મહાદેવની ભક્તિ કરવાથી ભગવાન મહાદેવ બધી જ કામનાઓ પૂર્ણ કરે. એમાં સાચે બધી જ કામનાઓ પૂર્ણ કરે. હા બેટા, ધન નિર્ધન કો દેત સદાઈ, નિર્ધન લોકોને ધન આપે. પુત્ર હિનકર ઈચ્છા કોઈ બેટા. વિદ્યાર્થી લભતે વિદ્યાધનાર્થી લભતે ધનમ, પુત્રાંથી લભતે પુત્રાન. જેના મનમાં જે કામના હોય બધી જ કામનાઓ ભગવાન મહાકાલેશ્વર પૂર્ણ કરે. બેટા શ્રીકર સાંભળ, જો સાચા હૃદયથી મહાદેવની ભક્તિ કરીએ ને, ભગવાન મહાદેવ દર્શન પણ આપે છે. એમાં સાચે ભગવાન મહાદેવ દર્શન આપે તો ભગવાન મહાદેવ દર્શન આપે ત્યારે ભગવાન મહાદેવ કેવા હોય? ત્યારે આ માતા ગોવાલણ પોતાના પુત્ર શ્રીકરની આગળ મહાદેવના રૂપનું વર્ણન કરે છે. જટા, ભાલચંદ્ર, ત્રિનેત્ર, ગંગધારા, પન્નગ ભૂષણમ, સર્પોને ધારણ કરેલા, ત્રિશુલ અને ડમરુ, મૃગચર્મ, અંગ પર ભસ્માંગ, આવા ભગવાન મહાદેવ છે. આવા ભગવાન મહાદેવનું સુંદર રૂપ છે, પ્રસન્ન મુખમુદ્રા છે અને ઉદારતામાં શ્રેષ્ઠ છે. મહાદેવની પાસે કોઈ માગનાર બોલે બેટા શ્રીકર, ભગવાન શંકરજી જો સાચી ભક્તિ હોય તો ભગવાન મહાદેવ મળે બેટા, અને ભક્તો તેની સાથે મળે. હે બેટા, ખરેખર આ બેટા મળે. અને શ્રીકરને માની વાત દિલમાં સ્થિર થઈ ગઈ છે અને શ્રીકર નામનો ગોવાળ મહાદેવનો પરમ ભક્ત બને છે. અને માએ શિવ ભક્તિનું સુંદર માર્ગદર્શન કર્યું. બેટા, મહાદેવની ભક્તિ કરવાથી ભવ પેરો ઠળે બેટા.
રોજ માની સાથે શ્રીકર નામનો ગોવાળ મહાદેવનું દર્શન કરવા આવે છે. સમય જવા લાગ્યો, કિશોર અવસ્થામાં પ્રવેશ કર્યો. હવે શ્રીકર મોટો થયો છે. માં કહે, બેટા મારી આંગળી છોડતું, હવે તું સ્વતંત્ર તારો જીવન જીવ. અને બેટા આપણે તો ગાયોના સેવક છીએ, ગોવાળ છીએ. ગાયોની સેવા કરવી એ જ આપણું કર્તવ્ય છે. બેટા આલે આ લાકડી અને આ ભાતું, જા બેટા ગાયોને ચરાવવા માટે જંગલમાં જા. બેટા ગાયોને પેટ ભરાવી અને સાંજે લાવજે. બેટા ઘાસ સારો ખવડાવજે, ખૂબ ગાયોની સેવા કરજે, સંભાળ રાખજે ગાયોને. ભલે માં ગોવાળ છું, ગાયો ચરાવવા જાઉં છું. હાથમાં લાકડી લીધી છે અને શ્રીકર નામનો ગોવાળ ક્ષિપ્ર નદીના તટ પર ગાયોને ચરાવે છે. ગાયો બધી સુંદર સુંદર ઘાસ ખાય છે. એક દિવસ ગયો, 2 દિવસ ગયો, પણ મહાદેવનું દર્શન કરવા માટે મહાકાલેશ્વર જવાતું નથી. શ્રીકરને ગોવાળને ગમતું નથી. એકવાર મહાદેવની ભક્તિ લાગી જાય ને તમે એક આદત પાડો કે રોજ જ્યાં સુધી નહીં જાઓ ત્યાં સુધી અધૂરું હોય એવું લાગે. શ્રીકરને લાગવા લાગ્યું કે જીવનમાં ઘટે છે, અધૂરું છે. એક દિન ગાયો ચરાવવા ગયો હતો. ગાયો બધી ઘાસ ખાતી હતી. શિપ્રા નદીના કિનારે શ્રીકર નામનો ગોવાળ બેઠો હતો. ધીરે ધીરે શિપ્રા નદીનો જલપ્રવાહ વહી રહ્યો હતો અને નજર કરે છે જલમાં અને વિચાર આવ્યો કરે, આ જલમાં તો લિંગ રૂપ દેખાય છે. શિપ્રા નદીના જલમાં ઉતરે છે અને લિંગ જેવો સુંદર ગોલાકાર એક પાષાણ લઈને આવે છે અને શિપ્રા નદીના કિનારે આ શ્રીકર નામનો ગોવાળ પોતાના કરકમલો તે સ્થાપિત કરે છે અને કહે છે, ભગવાન રોજ મહાકાલેશ્વર તો નથી અવાતું મારાથી. ગાયોને જવાબદારી છે, ગાયોને ઘાસ ચરવા, માએ ગાયોની સેવા કરવાનું કહ્યું છે. તેથી આ શિપ્રા નદીના કિનારે રોજ આવું છું, નદીના તટે. તું મારો મહાદેવ, હું તારો ભગત, હું તારો રોજ પૂજા કરીશ. શિપ્રા નદીનું જલ લઈ ભગવાન મહાદેવ અર્પણ કરે છે અને જંગલમાં ખીલેલા પુષ્પો મહાદેવને અર્પણ કરે છે અને પુષ્પોનો શણગાર કરે છે. સમય વીતવા લાગ્યો, સમય જવા લાગ્યો છે. બન્યું છે એવું, શ્રીકર નામના ગોવાળની ભક્તિ દિન પ્રતિદિન વધવા લાગે છે, ભક્તિની વૃદ્ધિ થવા લાગી છે. અને પછી તો અવસ્થા એવી બનવા લાગી કે ગાયોની સામે ધ્યાન નથી રહેતું. ભગવાન મહાદેવની પૂજામાં અલમસ્ત બની જાય, પૂજામાં સમર્પિત થઈ જાય છે. અને ગાયોનું ધ્યાન નહીં રાખવાને કારણે ગાયો કોઈના ખેતરમાં, કોઈની વાડીમાં, કોઈની મોલાત ખાવા લાગે છે. ગાયો નુકસાન કરવા લાગે છે અને ધીમે ધીમે ગોવાળની પાસે, ગોવાળની જે માતા હતી, ગોવાળણ પાસે ઠપકાઓ આવવા લાગે છે કે ગોવાળણ, તારો દીકરો શ્રીકર ગાયો ચરાવવા માટે વનમાં આવે છે પણ ગાયોનું ધ્યાન નથી રાખતો. અમે કેટલી મહેનતથી વાવેતર કરીએ છીએ, અમારા ખેતરો, અમારી ઉપજ, અમારી વાડીને તમારી ગાયો ખૂંદી નાખે છે. માં વિનંતી કરીએ છીએ, અમે ખૂબ મહેનત કરીએ ત્યારે આ ખેતરની અંદર અન્ન થાય છે. તમારા દીકરા શ્રીકરને જરા સમજાવજો, ગાયોનું ધ્યાન રાખે. ભલે. શ્રીકર સાંજે ગાયો ચરાવીને આવે છે અને માં પોતાના ગોવાળને કહે છે, બેટા દીકરા શ્રીકર, ગાયોનું ધ્યાન રાખવાનું હોય છે. આપણી જેવી રીતે આજીવિકા આપણી ગાયો છે, એવી રીતે ખેડૂતોની આજીવિકા તેનું ખેતર છે. ખેડૂત કેટલી મહેનત કરે છે ત્યારે બેટા શ્રીકર અન્ન ઉપાર્જન થાય છે અને અન્ન ઉપાર્જન થાય ત્યારે આપણા સૌનું પોષણ થાય છે. બેટા ખેડૂતોનો યજ્ઞ કુંડ છે, ખેડૂતોનું મંદિર છે ખેતર. અને આપણી ગયો તેના ખેતરમાં પડે, તેની મોલાત ખાઈ જાય, તેનો પાક તેની વાડીને છિન્ન ભિન્ન ઉખેડી નાખે. બેટા પાપ લાગે, આપણને ખેડૂતોનો નિહાપો લાગે. બેટા કોઈ ખેડૂતનું ખેતર હોય, ખેડૂતને પૂછ્યા વગર એમાંથી એક ઘાસનું તણખું પણ ના લેવાય. બેટા અને જો ઘાસનું તણખું લઈએ તો પણ બેટા આપણે દંડ ભોગવવા પડે, કારણ કે ખેતરમાં ખેડૂતનો અધિકાર છે. જે ખેડૂત ખેતરનો માલિક છે તેને પૂછ્યા વગર બેટા કોઈના ખેતરમાં પગ પણ ન મૂકો. આ માં ગોવાળણ પોતાના દીકરાને શિખામણ આપે છે, આવી રીતે સંસ્કાર આપે છે. બેટા કોઈનું લેવાય નહીં, બેટા કોઈનું નુકસાન ન કરાય. 100 શિક્ષકો જેટલું એક માં કામ કરી શકે જો માં સાવધાન બને તો. ભલે માં હું ધ્યાન રાખીશ, હવે આવું નહીં થવા દો. બીજે દિવસે ગાયો ચરાવવા માટે ગયો છે પણ મહાદેવની પૂજા કરવા બેસો એટલે ગાયોને ભૂલી ગયો અને ગાયો બધી કોઈના ખેતરમાં, કોઈની વાડીઓમાં જવા લાગ્યા. ફરી પાછા ખેડૂતો ભેગા થઈને આવે, માં હવે થાકી ગયા અમે, તારો દીકરો ગાયો ચરાવવા આવે છે પણ ગાયોનું ધ્યાન નથી રાખતો, બહુ જ વાડીમાં ખેતરમાં નુકસાન કરે છે આપની ગાયો. માતા દીકરાને સમજાવને.
વળી પાછી માં કહે છે, બેટા શ્રીકર શું કરે છે તું? ગાયોનું ધ્યાન કેમ નથી તું રાખતો? બેટા સાંભળ, બહુ પાપ લાગે બેટા, દંડ ભોગવવો પડે. ત્યારે હવે આ માં પોતાના દીકરા શ્રીકરને દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આપણી માતાઓ આપણે વાર્તાઓ સંભળાવતી હતી. ખુલ્લા આકાશમાં ખાટલો પાથરીને સૂતા હતા, ગાડલા તો હતા નહીં, ગોદડા પાથરીને સૂતા હતા, આકાશના તારાઓને ગણતા હતા, અને માં માથા પર હાથ ફેરવતી હતી અને માં વાર્તા કહેતી હતી. અને વાર્તાઓ કેવી હતી? એ વાર્તામાંથી કઈ માર્ગદર્શન મળે, પોતાના બાળકને કઈ સૂઝ અને સમજણ મળે. માતા ગોવાલાને કહે છે, બેટા શ્રીકર સાંભળ, જો કોઈના ખેતરની અંદર આપણે પગ મૂકી કોઈના ખેતરમાંથી કાંઈ લઈને કોઈના ખેતરને નુકસાન કરીએ બેટા, હું તને સરસ એક વાર્તા સંભળાવું છું. ગોવાલાને કહે છે, શ્રીકર એકવાર શિવ અને પાર્વતી નંદી પર સવાર થઈને વિચરણ કરવા નીકળ્યા. જ્યારે પાર્વતી મહાદેવને પૂછે છે કે મહાદેવ, આ ખેતર ને આ વાડી ને આ મોલાત ને આ તીર્થ ને નદી ને સમંદર ને ખૂબ મોટું વિચરણ કર્યું છે. એમાં એવું થયું શ્રીકર કે ભગવાન શિવ અને પાર્વતી નંદી પર બેસીને જતા હતા અને કોઈ ખેડૂતનું એક ખેતર આવ્યું અને ખેતરમાં એક બાજરાનું મોટું ડુંડું. પાર્વતી એમ થયું કે કેટલો સુંદર બાજરો છે. નંદી પરથી નીચે ઉતરી મહાદેવને પૂછવું પણ નહીં, દોડતી દોડતી પાર્વતી ખેતરમાં ગઈ છે અને બાજરાનું એક ડુંડું કાપીને લાવે છે અને મહાદેવને દેખાડે. લ્યો મહાદેવ, કેટલો સુંદર બાજરો, જુઓ તો ખરા, કેટલો સુંદર બાજરો છે, કેટલું સુંદર આ ડુંડું ખીલી ગયું છે. ભગવાન શંકરજીએ કહ્યું, પાર્વતી તમે ભૂલ કરી છે. કઈ ભૂલ? એ ખેતરમાં તમે બાજરાનું ડુંડું ભાંગીને લાવ્યા છો. એ ખેતરના માલિક ખેડૂતની આજ્ઞા લીધી તમે નહીં? તો એક કામ કરો પાર્વતીજી, હું કૈલાસ જાઉં છું અને તમે 1 વર્ષ સુધી એ ખેડૂતના ખેતરમાં કામ કરો. ડુંડામાં દાણા કેટલા છે ગણો, 360. તો 1 વર્ષ સુધી તમે ખેતરમાં કામ કરો અને પછી આવજો. કે તમે ખેડૂતને પૂછ્યા વગર એ ખેતરમાંથી ત્યાં અન્ન લીધું છે તમે. ગોવાળને કહે છે કે બેટા, સ્વયં શંકર ભગવાને પોતાના પત્ની પાર્વતી પણ દંડ આપે છે, કારણ કે પાર્વતી ખેડૂતને પૂછ્યા વગર તેમાંથી એક બાજરાનું ડુંડું લઈ આવ્યા છે. આને રૂપક કથાઓ કહેવાય, ઉપદેશક કથાઓ કહેવાય છે. ત્યારબાદ શું થયું? માં ગોવાળને કહે છે, બેટા શ્રીકર, પાર્વતી એક સામાન્ય નારી જેવું રૂપ લઈ અને ખેતરની અંદર જે ખેડૂત અને ખેડૂતની પત્ની કામ કરતા હતા તેની પાસે જાય છે અને કહે છે, ભાઈ મારે તમારા ખેતરમાં કામે રહેવું છે. ત્યારે ખેડૂત અને તેની પત્ની કહે છે, બહેન અમે કોઈને કામે નથી રાખતા, અમે પોતે જ મહેનત કરીએ છીએ અને પોતે અમે ખેતરમાં કામ કરીને જે ઉપજ આવે એમાં સંતોષ રાખીએ છીએ અને જે આવે તેમાં ગુજરાન ભરણ પોષણ કરીએ છીએ, એમાંથી દાન કરીએ છીએ, સેવા કરીએ છીએ, ઘણું બધું તેમાંથી કરીએ છીએ, કારણ કે ભગવાન બધું આપે છે. બેન અમે કોઈને કામે નથી રાખતા. પણ બેન તમારું નામ શું છે? ત્યારે કહે છે કે મારું નામ ઉમાબેન છે, પણ મને મજૂરી નથી જોતી, મને કઈ તેના બધા વળતર નથી જોતું, મને તો પેટવડીએ કામે રહેવું છે. મને રહેવાની વ્યવસ્થા અને ભોજનની વ્યવસ્થા કરજો, હું અહીંયા રહીશ અને તમારા ખેતરમાં કામ કરીશ. ખેડૂત પોતાની પત્નીની સામે જોવે છે અને પત્ની આંખના ઈશારે કહે છે કે મજદૂરી દેવાની નથી અને આમનામ રહેવું છે તો ભલે રે. ખેડૂત કહે છે કે ખરેખર તો જોવામાં તો કોઈ સારા ઘરના બહેન લાગે છે, પણ ખેડૂતને ખબર નથી સારા ઘરના નથી, શિવજીના ઘરના છે. પણ ખેડૂતને શું ખબર કે આ કોણ છે? અને ઉમાબેન આ ખેડૂતના ખેતરમાં કામ કરવા રોકાય છે. 1 દિવસ કામ કર્યું છે, બીજે દિવસે કામ કર્યું છે. ખેડૂતની પત્ની કહે છે, આ બહેન તો બહુ સજ્જન અને સારા માણસ છે. ખબર નથી ખેડૂતને ખેડૂતની પત્નીને કે સાક્ષાત ભવાની માતા પાર્વતી છે, એ ભૂલ કરી છે તેનું વળતર આપવા માટે આવે છે. ઉમાબેનને કહે છે, ઉમાબેન તમે અમારી સાથે રહો, અમારી સાથે તમે ભોજન કરો, અમારી સાથે રહો.
અને ઉમાબેન આ ખેડૂત અને તેની પત્નીની સાથે રહેવા લાગ્યા છે. જેટલું થાય તેટલું કામ કરે છે, સાથે રહે છે. દિવસો વીતવા લાગ્યા છે. ધીમે ધીમે વર્ષ પૂરું થવા લાગ્યું છે. અને ગામની અંદર એક સંઘ હરિદ્વાર જતો હતો. ગામની એક મીટિંગ હતી, સભા મળી હતી, અને સભામાં નિર્ણય લેવાનો છે, ભાઈ આપણું ગામના જે લોકો હરિદ્વાર ગંગા સ્નાન કરવા નથી ગયા તેને આપણે ગંગા સ્નાન કરવા બધાએ જવું છે. તો જેને જેને આવવું હોય એ પોતે પોતે નામની યાદી આપે. ખેડૂત અને તેની પત્ની ઘરે મંત્રણા કરવા લાગ્યા છે કે આખું ગામ ગંગા સ્નાન માટે જઈ રહ્યું છે, આપણે તો કઈ રીતે જઈ શકીએ? આટલી મોટી ખેતરની જવાબદારી છે, નાના માણસ છે. પણ ખેડૂતની પત્ની કહે છે કે તમે ઉમાબાને પૂછો, ઉમાબા જો થોડા સમય માટે સંભાળે આપણું ખેતર, વાડે, ઘર. બહુ ડાયા માણસ, સારા ઘરના સજ્જન છે, ભરોસો ને વિશ્વાસ મૂકવા જેવા છે, તો આપણે બધું સોંપીને જતા રહીએ અને આપણે ગંગા સ્નાન કરવાનો અવસર મળે. ખેડૂત અને તેની પત્નીએ પૂછ્યું કે ઉમાબેન, ગામના ઘણા બધા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાય છે, અમારે પણ જવું છે, તો આપ જો ખેતર વાડી ના બધું સંભાળી લ્યો તો અમે લોકો ગંગા સ્નાન કરવા માટે જઈએ. ઉમાબેન કહે, તમને જો મારા પર ભરોસો અને વિશ્વાસ હોય તો મને કઈ વાંધો નથી, હું સંભાળીશ. તમે તારા ગંગા સ્નાન કરવા હરિદ્વાર માટે જાઓ. ખેડૂત અને તેની પત્ની ખૂબ રાજી થયા છે. બધું ભાતું તૈયાર કર્યું છે, સામગ્રી તૈયાર કરી છે, હરિદ્વાર જવા માટે તૈયાર થયા છે. અને જતા જતા ખેડૂત અને તેની પત્ની ઉમાબેનને પૂછે છે, ઉમાબેન, અમે હરિદ્વાર જઈએ છીએ ગંગા સ્નાન માટે, તમારે કઈ હરિદ્વારથી લાવવું છે તો અમે તમારા માટે કઈ પ્રસાદ સ્વરૂપે હરિદ્વારથી લેતા આવીએ. ત્યારે ઉમાબેન કહે છે, ભાઈ ખેડૂત, મારે કઈ લાવવું તો નથી, પણ મારે કઈ મોકલવું છે. અરે મોકલવું છે તમારે? શું મોકલવું છે? હાથમાંથી સોનાનું કંકણ કાઢી અને ઉમાબેન ખેડૂત અને તેની પત્નીને આપે છે. લ્યો, આ ગંગામાને કહેજો કે સોનાનું કંકણ છે, એ ગંગામાને કહેજો કે ઉમાબેને મોકલું છે. ભલે બેન, કાંઈ વાંધો નહીં. અને આ મારી ચૂંદડી છે, અને ગંગામાને કહેજો કે ઉમાબેને તમારા માટે ચૂંદડી મોકલાવે છે. ભલે ઉમાબેન, અમે જઈએ છીએ યાત્રા કરવા માટે. ખેડૂતોને તેની પત્ની યાત્રા કરવા માટે ગયા છે હરિદ્વાર. સૌ સંઘ સાથે છે, સૌએ ગંગા સ્નાન કર્યું છે. ખેડૂતોને તેની પત્નીએ પણ ગંગા સ્નાન કર્યું છે. ગંગા સ્નાન કર્યા પછી યાદ આવ્યું કે આપણા ખેતરમાં આપણા ઘરમાં કામ કરનારો ઉમાબેને સુંદર ચૂંદડી અને સોનાનું કંકણ ગંગામાં માટે મોકલ્યું છે, તેથી આપણે ગંગામાને આપવાનું છે. ગંગાને કિનારે ઉભા રહીને ખેડૂત અને તેની પત્ની ગંગામાને કહે છે, હે ગંગામૈયા, ખબર નથી કોણ છે, પણ જ્યારથી અમારા ઘરમાં અમારા ખેતરમાં આવ્યા છે ઉમાબેન નામના બેન, ત્યારથી અમારા વળતા દિવસો થયા છે. અમારા ખેતરની અંદર ઉપજ વધી છે, અમારા જીવનમાં સુખ શાંતિ વધી છે, અમારા સારા દિવસો આવ્યા છે. કોઈ પુણ્યવાન કોઈ ઉમાબેન છે, કોણ છે અમને ખબર નથી, ક્યાંથી આવ્યા એ અમને ખબર નથી, પણ અમારા ખેતરમાં અમારા ઘરમાં કામ કરનારા ઉમાબેને તમારા માટે ચૂંદડી અને સોનાનું કંકણ મોકલું છે. ગંગામૈયા, આપ સ્વીકારો. ખેડૂત અને ખેડૂતની પત્ની તો સ્વાભાવિક એ ચૂંદડી અને સોનાનું કંકણ આમ ગંગામાં પધરાવવાની તૈયારી કરે છે. ગંગાના જલ પ્રવાહમાંથી સોનાના કંકણવાળા બે હાથ નીકળે છે, અને હાથ સાથે ચૂંદડી અને સોનાનું કંકણ ગ્રહણ કરે છે. ખેડૂત અને તેની પત્ની જોતા રહ્યા કે આ શું? ગંગાના જલ પ્રવાહમાંથી સોનાના કંકણ પડેલા બે હાથ નીકળે, અથવા તો ચૂંદડીનો સ્વીકાર કરે અને સોનાના કંકણનો સ્વીકાર કરે. ખેડૂત અને તેની પત્ની સમજી ગયા કે આપણા ખેતરમાં ઘરમાં જે કામ કરે છે ઉમાબેન કોઈ સામાન્ય નથી, કોઈ મહાન આત્મા છે, અને આપણા ભાગ્ય પલટાવવા માટે આપણા ખેતરમાં આપણા ઘરમાં કામ કરે છે. સંઘમાં રહેલા સવે જોયું કે ખરેખર અથોત ચૂંદડી સ્વીકારી ગંગામાં, સોનાનું કંકણ માતા ગંગાએ અથોત સ્વીકાર્યું. યાત્રા જલ્દી પૂર્ણ કરી ખેડૂત અને તેની પત્ની ગામની અંદર આવે છે અને ગંગા મૈયાને ઉમાબેનને પગે લાગે છે. ઉમાબેન, તમે ખેતરને વાડીને બધું સંભાળ્યું એટલે અમને હરિદ્વારની યાત્રાથી ગંગા સ્નાન થયું, પણ તમારા પુણ્યથી અમને આ બધું મળ્યું છે. પણ બેન, એક વાત કરવી છે. ઉમાબેન, તમે કોઈ સામાન્ય જીવાત્મા નથી,
તમે કોઈ વિશેષ કોઈ આત્મા છો. જ્યારથી તમે અમારા ઘરમાં અને અમારા ખેતરમાં આવ્યા છો ત્યારથી અમારું ભાગ્ય ઉજળું થયું છે, અમારા ભાગ્ય પલટાણા છે, અમારા દિવસો સારા આવ્યા છે. ઉમાબેન, બેન એક વાત કહેવી છે. તમે જે ચૂંદડી ને સોનાનું કંકણ આપ્યું હતું કે ગંગા મૈયાને કહેજો ઉમાબેને મોકલ્યું છે, તો અમે ગંગાના જલપ્રવાહમાં ચૂંદડી ને સોનાનું કંકણ પધરાવી રહ્યા હતા. અંદરથી સુવર્ણના કંકણ પહેરેલે બે હાથ અંદરથી ગંગાના જલ પ્રવાહમાંથી બહાર નીકળે છે, અથવા તો ચૂંદડી ને કંકણનો સ્વીકાર કર્યો છે. એના ઉપર તમને જાણ થઈ છે તમે કોઈ મહાન આત્મા છો. ઉમાબેન વાતને ટાળવાનો પ્રયાસ કરે છે અને કહે છે, ભાઈ ખેડૂત, એ તો તમારો ભાવ હોય ને એવો ભાસ થયો હોય તમને. ગંગાના જળ પ્રવાહમાંથી થોડા બે હાથ બહાર નીકળે ન તો થોડી ચૂંદડીનો સ્વીકાર કરે, એ તો તમને એવો ભાવ હોય એટલે ભાસ થયો હોય છે. એવું ના હોઈ શકે. વાતને ટાળી દીધી. ખેડૂતને તેની પત્ની કહે છે, જે હોય તે ઉમાબેન, પણ અમે હાથ જોડીને તમને કહીએ છીએ કે આજથી તમારે ઘરમાં પણ કામ નથી કરવાનું, તમારે ખેતરમાં પણ કામ કરવા નથી જવાનું. તમે જે કહો તે, પણ અમે તમને ઓળખી ગયા છીએ. કોઈ મહાન આત્મા આપ અમારા ઘરની અંદર ખેતરની અંદર આવ્યા છો. આજથી તમારે કોઈ કામ નથી કરવાનું. ભલે ભાઈ ખેડૂત, હું ઘરે રહીશ, કામ નહીં કરું. બીજો દિવસ થયો. ખેડૂત બળદગાડું જોડે છે, હાથી લકડા ગાડામાં નાખે છે અને કહે છે તે પોતાની પત્નીને, ઉમાબાની પાસે કઈ કામ ન કરાવ્યો. ભલે વાડીમાં તો કામ કરવા નથી લઈ જવાના, પણ ઘરનું પણ કામ નહીં કરાવતી. એનું ધ્યાન રાખજે, સેવા કરજે. કોઈ સામાન્ય આત્મા નથી, કોઈ મહાન આત્મા આપણા ઘરે આપણા આંગણે આવ્યા છે. ઉમાબેન કોઈ પવિત્ર આત્મા છે. ખેડૂતની પત્ની કહે છે, ભલે તમે ખેતર જાઓ, બપોરે હું તમારા માટે જમવાનું લઈને ભાત લઈને આવીશ. ભલે તું જ ભાત લઈને આવજે. ખેડૂત ખેતરમાં કામ કરવા જતો રહે છે. બપોર થઈ, ઉમાબેનને કઈ કામ કરવા દીધું નથી. બપોર થઈ એટલે ખેડૂતની પત્નીએ ભાત તૈયાર કર્યું છે, જે ખેતર લઈ જવા માટે, ખેડૂતને જમાડવા માટેનું. ઉમાબેને કહ્યું છે કે બેન, તમને કઈ વાંધો ન હોય તો મારા ભાઈને જમાડવા માટે હું જાઉં, આ ભાત આપવા માટે હું જાઉં. એટલે ખેડૂતની પત્ની કહે છે, સાચી વાત છે બેન, ઘરમાં કેટલું ગમે. હું મારા પતિને જમાડવા જાઉં કે તમે તમારા ભાઈને જમાડવા જાઓ, બહુ સારી વાત છે. ભલે બેન, તમે જાઓ. ભાત આપ્યું છે, ઉમાબેનને આપ્યું છે, ને ઉમાબેન ભાત લઈને જાય છે. અને પેલી ખેડૂતની પત્નીને કહે છે, બેન હું જાઉં છું. ખેડૂતની પત્ની કહે કે કઈ વાંધો નહીં, જાઓ. પણ ખબર નથી આજ વર્ષનો છેલ્લો દિવસ છે. ઉમાબેન કઈ જાય છે, બેન હું જાઉં છું. હા જાઓ. ખેતર પોગે છે. ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. ઉમાબેનને આવેલા જોવે છે અને અંદરથી દુઃખ થાય છે. કહીને આવ્યો હતો મારા ઘરવાળાને, ઉમાબેનની પાસે કામ નહીં કરાવતી, ખેતર ભાગતી મોકલ્યા છે. જલ્દી બળદગાડું જલ્દી હાથી લકડા છોડે છે અને ખેતરના શેઢે આવે છે. ઉમાબેન, તમે શા માટે ખેતર આવ્યા ભાત લઈને? ભાઈ, મને એમ થયું કે આજે હું તમને જમાડું. ભાત છોડ્યું છે અને ખેડૂતે હાથ મોઢું ધોયા છે અને જમવા બેઠો છે. ખેડૂતને બધું પીરસું છે ઉમાબેન ખેતરના શેઠે. અને ઉમાબેન કહે છે, ભાઈ ખેડૂત, આપને જો વાંધો ન હોય તો મારા હાથથી હું તમને જમાડું. પેલો ખેડૂત કહે છે, અરે તમે મારા બહેન છો, તમારા હાથનું જમવું મારું ભાગ્ય પલટાઈ જાય. ઉમાબેને રોટલાનું બટકું ભાંગ્યું છે, થોડું શાક લીધું છે અને ખેડૂતના મોઢામાં આપ્યું છે. ખેડૂતની આંખોમાંથી આંસુ પડવા લાગ્યા છે. ઉમાબેન, તમે સાક્ષાત અન્નપૂર્ણા છો. હવે તમે સાચું કહો, તમે કોણ છો? તમે આ ભોજનમાં રસ કંઈક જુદો છે, મને કંઈક જુદી અનુભૂતિ થઈ રહી છે. ઉમાબેન, તમે સાચું કહો, તમે કોણ છો? તમે કોઈ અરે ના ભાઈ, હું તો સામાન્ય નારી છું, મારું નામ ઉમાબેન છે. લે ભાઈ જમે. ઉમાબેને પોતાના હાથથી ખેડૂતને જમાડ્યો છે અને ખેડૂત ભોજન કર્યું છે અને કહ્યું છે, ઉમાબેન, આજે જે ભોજનનો સ્વાદ હતો, એ ભોજનનો સ્વાદ તો કોઈ દેવલોકનો, કોઈ સ્વર્ગલોકનો સ્વાદ હતો. ઉમાબેને બધા ભાતના વાસણો હરકા કર્યા છે
બાંધ્યું છે ને ગાડામાં મૂક્યું છે. ઉમાબેન કહે ભાઈ આ ભાત તમે ઘરે લેતા જજો, આમાં મૂકું છું બળદ ગાડામાં. ખેડૂત કહે ભલે ઉમાબેન કાંઈ વાંધો નહીં, હું લેતો જઈશ. તો ભાઈ હું જાઉં? ખેડૂત કહે છે આ ઉમાબેન જાઓ. અને વર્ષનો છેલ્લો દિવસ હતો. ખેડૂત સાંજે ખેતરમાં કામ કરીને પોતાના ઘરે જાય છે. આમ તેમ જોવા લાગે, ઉમાબેન દેખાતા નથી. પોતાની પત્નીને પૂછવા લાગે છે ઉમાબેન ક્યાં છે? તો કે બપોરે તમને ભાત આપવા આવ્યા છે ને મને કહીને ગયા હું જાઉં. અરે મને પણ એવું જ કહ્યું કે સાંજે આ ભાતના વાસણો લેતા જજો, હું જાઉં છું. મને પણ એવું જ કહીને ગયા હું જાઉં છું. અને ગોવાળને પોતાના શ્રીકર નામના ગોવાળને કહે છે બેટા, સ્વયં શંકર ભગવાનના પત્ની ઉમાએ જો કોઈના ખેતરમાંથી એક બાજરાનું ડુંડું એક વર્ષ સુધી તેને ખેતરમાં કામ કરવું પડ્યું. અને બેટા આપણે કોઈના ખેડૂતના ખેતરમાં એની મોલાતને નુકસાન કરીએ, એના પાકને આપણે ગાયો ત્યાં જતી રહે, બેટા ખેડૂતનો કેટલો નિહાપો લાગે છે. શંકર ભગવાન સ્વયં જો ભવાનીને જો દંડ દેતા હોય તો આપણને કઈ રીતે છોડી શકે બેટા? તેથી તું ધ્યાન રાખજે, આજથી આપણી ગાયો કોઈના ખેતરમાં કોઈની વાડીમાં ન જાય. બેટા તું કાળજી રાખજે. ભલે માં, હવે હું ધ્યાન રાખીશ. અને આ શ્રીકર નામનો ગોવાળ ગાયો ચરાવવા માટે જાય છે જંગલમાં. પણ એની માનસિકતા બનેલી હતી કે જ્યારે શિવની પૂજા કરવા બેસે ત્યારે રત બની જાય, ગાયો ભૂલી જાય છે. અને ફરી પાછી એની હાલત એની હાલત. ફરી પાછા ખેડૂતો બધા ફરિયાદ કરવા આવ્યા છે. હવે માને એમ થયું છે હવે મારે દંડ આપવો પડે છે. ગાયો ચરાવવા માટે શ્રીકર નામનો ગોવાળ જાય છે. પાછળ પાછળ છુપાતી છુપાતી માં શ્રીકરનું ધ્યાન રાખવા જાય છે, ગાયોનું ધ્યાન રાખે છે. જાય છે ક્યાં? શ્રીકર નામના ગોવાળને ખબર નથી કે મારી પાછળ મારી મા મને જોવા માટે આવે છે. શિપ્રા નદીના કિનારે ગાયો ચરવા લાગે છે. અને શિપ્રા નદીના કિનારે પોતાના કરકમળોથી શિવલિંગને સ્થાપિત કરેલું છે, તેની પૂજા કરવા બેસી જાય છે. માં વૃક્ષની ઘટામાં સંતાઈને જોવે છે. માં ગોવાળને થયું કે આ મારો દીકરો શ્રીકર એટલો મોટો ભક્ત બની ગયો છે. બબડતી બબડતી જાય છે અને શ્રીકરને કહે છે શું કરે છે? માં અમારા મહાદેવ છે, એની પૂજા કરું છું. અરે ગાયોનું ધ્યાન રાખતું, જ્યાં ત્યાં મહાદેવ થોડા હોય. દેવાલયમાં શિવાલયમાં મહાદેવ હોય, આમનો હોય મહાદેવ કઈ? આવી રીતે ભગવાનની પૂજા ન કરે, ગાયોનું ધ્યાન રાખ. માં રોષે ભરાણી છે અને બોલતી બોલતી માં શિવલિંગને ઉચકાવે છે. હાથમાં શિવલિંગને પકડી શિપ્રા નદીમાં શિવલિંગને ફેંકી દે છે. જલ પ્રવાહમાં શિવલિંગ નીચે પડે છે. શ્રીકર નામના ગોવાળને દુઃખ થાય છે કે મારા મહાદેવને જલના પ્રવાહની અંદર ફેંકી દીધા. મારું શિવલિંગ પૂજાનું હતું, મારી માએ જલ પ્રવાહમાં વહેતું કરી દીધું. માં બબડતી બબડતી બોલતી બોલતી જતી રહે છે. ગાયોનું ધ્યાન રાખજે. ખેડૂતોની ફરિયાદો આવે છે, રોજ રોજ ફરિયાદો સાંભળવી પડે છે. મોટો ભગત થઈ ગયો છે, નહીં બોલવા જેવા શબ્દો. ગોવાળને બોલતી બોલતી જતી રહે છે. પણ શ્રીકરને ખૂબ દુઃખ થયું છે કે રોજ જે શિવલિંગની પૂજા કરતો તો શિવલિંગ મારી માએ નદીમાં ફેંકી દીધું છે. હાથ જોડીને ભગવાન મહાદેવને કહેવા લાગે છે, હે મહાદેવ, હું તો ગાયો ચરાવતો ગોવાળ છું. ન જાનામિ યોગમ જપમ નિવ પૂજા ન તો હમ સદા સર્વદા શંભૂતભ્યમ. મને કાંઈ ખબર નથી પડતી મહાદેવ. મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર, હે ઈશ્વર, હું કાંઈ જાણતો નથી. પણ મારું જે પૂજાનું શિવલિંગ હતું મારી માએ આ જલપ્રવાહ ફેંકી દીધું. એ જલપ્રવાહમાં કેવી રીતે હું નીચે જાઉં? કેવી રીતે આ શિવલિંગ ત્યાંથી ઉઠાવું? ભગવાન, મારું શિવલિંગ પૂજાનું જતું રહ્યું છે. પણ હે મહાદેવ, જે થયું તે થયું, પણ મારી માને તો દંડ નહીં આપતો. મારી માને ક્ષમા કરજે તું. મારી માં બહુ જ ભોળી છે. મને બોલે ખરી, બોલવા ન દે. મને મારે ખરી, કોઈનો માર ખાવા ન દે. એવી મારી માતા ગોવાલણ છે. પોતાની મા માટે ભળો ને ભોલો ગોવાળ ભગવાન મહાદેવને પ્રાર્થના કરે છે. અને ગોવાળની પ્રાર્થનાથી મહાદેવની પ્રસન્નતા ઉતરે છે. અને ભગવાન સ્વયં શિવજી શિપ્રા નદીના જલપ્રવાહમાંથી ભગવાન મહાદેવ શિવલિંગ લઈને બહાર આવે છે. બેટા શ્રીકર, લે આ તારું શિવલિંગ. તારી માતાએ જે જલ પ્રવાહમાં ફેંકી દીધું હતું ને, એ જ આ શિવલિંગ છે. લે બેટા સ્વીકાર. શ્રીકર નામનો ગોવાળ કહે છે, તમે કોણ છો? ભગવાન સ્વયં શિવ કહે છે, બેટા જેની તું ભક્તિ કરે છે ને, એ જો મહાદેવ છું. તારા જેવા ભલા અને ભોળા ભક્તો પર હું જો પ્રસન્ન ન થાવ તો મને દુનિયા ભોળાનાથ કઈ રીતે કહી શકે? બેટા, મને મારા ભક્તો ભોળાનાથ કહે છે. હું પોતે ભોળો નથી, પણ ભોળા અને ભલા જે મારા ભક્તો છે, જેનું જીવન ભલમંચાઈથી ભરેલું છે, જેનું જીવન ભોળપણથી ભરેલું છે, એનો હું ભગવાન છું. બેટા,
તેથી મને લાડકા નામ તરીકે કહે છે ભોળાનાથ. બેટા, તારા જેવા ભોળા અને ભલા ભક્તો ઉપર હું હંમેશા પ્રસન્ન રહું છું. લે બેટા, શિવલિંગનો સ્વીકાર કરતો. શ્રીકરે શિવલિંગનો સ્વીકાર કર્યો છે અને ભગવાન શિવે કહ્યું છે કે હે શ્રીકર ગોવાળ, તારા મનમાં જે કાંઈ વચન તારે વરદાન માગવું હોય મારી પાસે માગી શકે છે બેટા. શ્રીકર નામનો ગોવાળ કહે, મહાદેવ મને માગતા ન આવડે, તમારે જે આપવું હોય વરદાન મને આપી દો. હું તો અભણ ગાયો છરાવતો ગોવાળ, શું માગવું એમને ખબર ન પડે. તમને એવું લાગતું હોય કે મને કે આપવા જેવું હોય એવું મને વરદાન આપી દો, હું તમારી પ્રત્યે શું માગું? હું તમારી પાસે કાંઈ માગું ભગવાન અને એમાં મારું હિત, એમાં મારું કલ્યાણ ન હોય અને ભગવાન મારું હિત ન થાય ને અહિત થાય, એના કરતાં ભગવાન સર્વના સત્તુને જાણનાર છો, તમે મને જે આપવું એ આપો. ભગવાન શંકર કહે ને, તું જે માગે એ તને આપો. શ્રીકૃષ્ણ નામનો ગોવાળ કહે, ભગવાન મહાદેવ મને માગતા ન આવડે, હું ગાયો ચરાવતો ગોવાળ છું, શું માગવું એને મને ખબર ન પડે. ભગવાન તમે મને આપો, જે તમને એમ લાગે કે આ ગોવાળને આપવા જેવું છે એવું આપી દો વરદાન મને, એટલે વરદાન લઈને હું જતો રહું. નહીં નહીં બેટા, તું વરદાન માગ. વારંવાર મહાદેવજી માગવાનું કહે છે ત્યારે ગોવાળ કહે છે, મહાદેવ શું માગું હું? પણ મહાદેવ, મારો આત્મા એમ કહે છે કે મારા કુળમાં તમારો જન્મ થાય. મહાદેવ કહે કે માગવાનું કહ્યું ન તો સારું હતું. મેં વારંવાર કહ્યું માગ માગ માગ, ને હવે મને કહે છે કે મારા કુળમાં તમારો જન્મ થાય. હવે હું અજન્મા, હું જન્મ લઉં નહીં, પ્રગટ થાવ, કઈ રીતે થઈ શકે? ત્યારે ભગવાન મહાદેવ કહે છે, બેટા ગોવાળ, હું તો અજન્મા છું, તારા કુળમાં મારો જન્મ કેવી રીતે થાય બેટા? પણ હું તને વરદાન આપું છું બેટા, આવતા સમયની અંદર 8મી પેઢીએ બેટા નંદ થશે અને સ્વયં ભગવાન વિષ્ણુજી તારા કુળમાં પ્રગટ થશે. અને શ્રીકરની 8મી પેઢીએ નંદ થાય છે અને ત્યારે ભગવાન સ્વયં વિષ્ણુજી નંદને ઘેરે પ્રગટ થાય છે, જે શ્રીકરની 8મી પેઢી છે. અને ભગવાન વ્યાસ કહે છે, અસ્ય વંશેષ્ઠમો ભાવી નંદો નામ મહાશય કૃષ્ણસ્ય તે તસ્ય પુત્ર એ નારાયણ સ્વયં કૃષ્ણો નારાયણ સ્વયં કૃષ્ણો નારાયણ સ્વયં. એ શ્રીકરની 8મી પેઢીએ નંદ થાય છે. નંદ ઘરે આનંદ ભયો. સ્વયં ભગવાન નારાયણ એની 8મી પેઢી નંદ થાય છે. નંદના કૃષ્ણ ભગવાન તરીકે ભગવાન સ્વયં વિષ્ણુ પ્રગટ થાય છે. ભગવાન સ્વયં મહાદેવજી પોતાનું તેજોમય સ્વરૂપ ગોવાલે જ્યાં સ્થાપિત કરેલું શિવલિંગ છે તેમાં ભગવાન સ્થિર થાય છે.